હલો મિત્રો, જય દ્વારકાધીશ. રાતના વાગવામાં આવે છે પૂર્ણ 2 થવા આવ્યા છે. એક બાજુ ફમતાજી ચાલુ છે અમારે અને એક બાજુ અહીંયા રોટલી બનાવવાનું ચાલુ છે. હલો મિત્રો, આજે અમે અમેરિકામાં રોટલીનો ટ્રાય કર્યો કે કેવી બને છે અમારા હાથની. એટલે અમારે આ ભાઈ છે અમારા રોટલી નહીં બનાવતા, એ ખોટું નહીં લઈ લેવાનું. આ ભાઈ એકલી ઘી લગાવે છે. ભાઈને વાસણ ઘસવા કીધું પણ જોર આવ્યું આ ભાઈને, એટલે વાસણ ભાઈ મારે ઘસવા પડ્યા અને આ ભાઈને કંઈક સ્પેશિયલ ઘી લગાવવા રાખ્યું. બીજા પછી આવે છે અમારા સાંથલ ગામના મૂળ રહેવાસી, અમે કાકા કહીએ છીએ, અલ્પેશભાઈ નામ છે. એ સ્પેશિયલ રોટલી બનાવો. એક રોટલી બાજુ ત્યાં ફૂલકા રોટલી અમે બનાવીએ પાછા. એટલે આ બાજુ રોટલી ફૂલે અને અહીંયા મુકાઈ જાય. એમાં રવિ અરે ભાઈ ઘી લઈ લે. ઘી લઈને ફર્સ્ટ ક્લાસ ઘી થોડી કાઢી દઈએ તો પણ અમારે જ ખાવાની, એટલે ચાલો. અમેરિકામાં પારકા રોટલા કહેવાય એટલે આવું જ રહે. એટલે અમારા ભાઈ ફર્સ્ટ ક્લાસ રોટલી બનાવે છે. પછી મેન આ મેન મૂર્તિ અમારે યાર સાંથલ ગામની અમારી આ મેન મૂર્તિ. કેમ આ ભાઈએ એને કોઈ સ્પેશિયલ પહેલાં તો લોટ બધો પુલ્લા બનાવ્યા. એટલે આ ભાઈનો બહુ મોટો હાથ છે અમારે રોટલી બનાવવામાં. કમ્પ્લીટ ગોળ જ વળાય ભાઈ, જેવી તેવી ના ચાલે. કમ્પ્લીટ ગોળ વળે. અહીંથી પછી અહીંયા આવે, અહીંથી આમ જાય. ફૂલ્લી પ્રોસેસમાં ચાલે છે રોટલી અમારી. હવે બધી રોટલી બનાવતા અમારે 1.5 કલાક જેવું થશે. આ ભાઈને તમે જોઈ લો, આમ જોજો. હા ભાઈ લીંચ ગામનો છે. કામચોરમાં કામચોર માણસ હોય ને તો આ ભાઈ. પબ્લિક વાતો કરતી હોય છે ને કે ડોલર આવે છે, ડોલર આવે છે. આ પૂણા 2 વાગે રોટલી બનાવીએ ને ત્યારે સવાર ખવાય છે ને ડોલર આવે છે. એમ ડોલર આવતા નહીં. આ બાજુ મારા જયેશભાઈ છે લીંચ ગામના, એ ભાઈ રોટલી બનાવે છે. રોટલી નહીં બનાવતા, એ લોકો માણસોને બનાવે છે. આજ ઘી લગાવવાના છે. મજા આવી છે એટલા જીવન હાથમાં ઘી ચાલી લીધું છે. મેન કામ તો જો કે માણસો બનાવવાનું જ છે. ઓકે, પણ આજે ઘી પકડ્યું છે. આજે ઘી ચોપડી લેવા આમ તો ચૂલા જ લગાવવા, પણ આજે ઘી રોટલી બનાવવાનો. અને પછી જવાઈએ ચોપડવા. ચોપડવા વાળા ચોપડ્યા જ કરે. એટલે હવે ગાઈસ અમે ને રોટલી અમારા હાથની ખાઈશું. અમે રોજ નહીં બનાવતા, અમારે પહેલી કદાચ હાથમાં આવી છે રોટલી બનાવવાની. અમારા ઘી લટ લે જહન તહ લે ઘી અમે લગાવીએ રોટલીનું. ચમ કો ખાઈશું તો કોમ કરશું યાર. 12 કલાક ટોકા કમ્પ્લીટ ઉભા રાખવાના હોય ને એટલે ને કોઈ જહન તહ જ જુઓ. બાકી જેવું તેવું કોઈ જ ચાલે નહીં ભાઈ. ઓકે ગાઈસ, ચલો તો હવે અમે રોટલી બનાવીને સુવાનું કામ કરશું. કાલ સવારે રાસુ દારી જવાનું છે. કમ્પ્લીટ 12ના ટકોર. આ અમારી રાતની ગેંગ છે. રોટલી આવી કમ્પ્લીટ મજબૂત બની છે. કમ્પ્લીટ બનાવી છે. ચોપડવામાં 1 નંબર ચોપડી છે. તો એક બાજુથી રહી ના જાય. સ્પેશિયલ કારીગર, જૂના જાણીતા કારીગર છે ચોપડ વાળા તો. એટલે ચોપડવામાં તો સહેજે ઢીલાસ રાખશે નહીં. હા.